સુરતમાં આગામી 7 માર્ચના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત સહિત દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તંત્ર દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સુરતના લિંબાયત વિસ્તારમાં વડાપ્રધાનના કાર્યક્રમ હોય, તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારનો નકશો બદલી નાખાયો છે. તો બીજી બાજુ તંત્ર સાથે શાસકોએ પણ વડાપ્રધાનના રૂટ અને સભા સ્થળનું નિરીક્ષણ કર્યું. આગામી 7મી માર્ચના રોજ સુરતના લિંબાયત ખાતે વડાપ્રધાનનો જાહેર કાર્યક્રમ હોય, જેને પગલે પાલિકાના અન્ય વહીવટતંત્ર દ્વારા તૈયારીઓને ઓપ અપાઈ રહ્યો છે. લિંબાયતના નીલગિરી સર્કલ ખાતે 7 માર્ચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 50,000થી વધુ વિદ્યાર્થીઓને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ આવરી લેવાની સાથે વિશાળ જનસભાને સંબોધિત કરાશે. લિંબાયતના હેલીપેડથી નીલગિરી સર્કલ સુધી 3 કિલોમીટર વિસ્તારમાં રોડ શો માટેનું આયોજન પણ થઈ રહ્યું છે. સુરતના આગમનમાં પખવાડિયાના પહેલા વહીવટતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા ચલાતું તૈયારીનું સ્થળ નિરીક્ષણ મેયર દક્ષેશ માવાણી, મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, નેતા શાસક શશી ત્રિપાઠી, મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે સમગ્ર રૂટ ઉપર સ્થળ નિરીક્ષણ કરાયું હતું. 3 કિલોમીટરના રોડથી શો આયોજન કરાયું છે. ત્યારે આ 3 કિલોમીટરના શોમાં અભિવાદન માટે 30 જેટલા સ્ટેજ પણ બનાવાઈ ગયા છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.